બનાસકાંઠા જિલ્લામાં જળ સંચય માટે ખેડૂતો ઉત્સાહપૂર્વક આગળ વધી રહ્યા છે, પરંતુ ખેત તલાવડીના પ્લાસ્ટિક માટે તાજેતરમાં યોજાયેલા ડ્રોની કામગીરી વિવાદમાં સપડાઈ છે। ખેડૂતો અને સ્થાનિક આગેવાનો ડ્રોમાં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ કરી રહ્યા છે। ખાસ કરીને ધાનેરા તાલુકાને ફાળવણીને લઈને ભારે નારાજગી જોવા મળી રહી છે। નર્મદા જળ સંપત્તિ વિભાગ દ્વારા ખેત તલાવડીના પ્લાસ્ટિક માટે યોજાયેલા ડ્રોમાં ધાનેરા તાલુકાને માત્ર 80 ખેત તલાવડી માટે જ પ્લાસ્ટિક ફાળવવામાં આવ્યું છે, જ્યારે આ તાલુકામાં 1000થી વધુ ખેડૂતોએ અરજી કરી હતી, કારણ કે અહીં ભૂગર્ભ જળનું સ્તર નીચું છે અને સિંચાઈ માટે અન્ય કોઈ સુવિધા ઉપલબ્ધ નથી। સ્થાનિક ખેડૂત આગેવાન હરનાથભાઈ ધુડિયાએ આ અંગે જણાવ્યું હતું કે જળ સંપત્તિ વિભાગ દ્વારા ડ્રોના નામે ગેરરીતિ થઈ હોવાનું અમને લાગી રહ્યું છે। ધાનેરા તાલુકાને સૌથી વધુ જરૂર હોવા છતાં આટલી ઓછી ફાળવણી યોગ્ય નથી। ગુજરાત સરકાર ખેડૂતોના હિત અને કલ્યાણ માટે અવારનવાર અલગ અલગ યોજનાઓ બહાર પાડતી હોય છે। એવી જ રીતે ખેડૂતોના હિત માટે એક ખેત તલાવડીની યોજના છે। એ ખેત તલાવડી માટે બનાસકાંઠાના ખેડૂતોએ પોર્ટલ ઉપર અરજી કરેલી હતી અને એની અંદર હજારો ખેડૂતોએ અરજી કરી હતી, પણ સરકારે આના ડ્રો કરી અને ડ્રોના નામે ભ્રષ્ટાચાર કરવાની ઈરાદો હોય એવું ફલિત થાય છે। કારણ કે એક તાલુકાની અંદર એક ખેત તલાવડીની મંજૂરી આપવામાં આવે છે, બીજા તાલુકાની અંદર 1000 ખેત તલાવડીઓની મંજૂરી આપવામાં આવે છે। ધાનેરા અને દાંતીવાડા વિસ્તારની અંદર બિલકુલ ઓછી, દાંતીવાડાની અંદર માત્ર 30 જ ખેત તલાવડીઓની મંજૂરી આપવામાં આવે છે। ધાનેરા અને દાંતીવાડા એક એવા વિસ્તાર છે કે સૂકા અને પાણી વગરના હોવાથી અહીંયા વધુ ખેત તલાવડીઓ આપવી જોઈએ। એની જગ્યાએ જે નહેરી વિસ્તાર થરાદ છે તે 1000 ખેત તલાવડીઓની આપવામાં આવી છે। તો સરકારની આ ડબલ નીતિ કેમ ચાલે? સરકાર ભલે રાજકીય રીતે જે કરતું હોય તે, પણ ખેડૂતોના નામે આવું ન કરવું જોઈએ। મારી એક વિનંતી છે, માન્ય અધ્યક્ષ શ્રી ધાનેરા ખાતે ભાટીક મુકામે આવી અને 51 ખેત તલાવડીઓનું ખાતમુહૂર્ત કરી ગયા હતા। તો એની જગ્યાએ ભાટીકની અંદર 4 કે 5 ખેત તલાવડીઓ મંજૂર થઈ છે, એટલે ખરેખર અન્યાય થઈ રહ્યો છે। તો મારી સરકારને વિનંતી છે કે તમે સ્ટેજ ઉપરથી અલગ વાત કરો છો અને રિયલની અંદર અલગ છે। અને મુખ્યમંત્રી શ્રી આજે દાંતીવાડા ખાતે આવીને જળ બચત અભિયાન કાર્યક્રમ કરવામાં આવ્યો, એની અંદર જે વાત કરવામાં આવી છે એના ઉપરથી એવું ફલિત થાય છે કે જે સ્ટેજની વાત અલગ છે અને રિયલ અલગ છે। તો સરકારને 2 હાથ જોડીને વિનંતી છે, ખેડૂતો સાથે ગેમ ન કરો અને જિલ્લાના તમામ ખેડૂતોને સાચો ન્યાય આપો એવી વિનંતી છે। જય હિન્દ, જય ભારત। આ આક્ષેપોને ત્યારે વધુ સમર્થન મળ્યું જ્યારે તાજેતરમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ધાનેરાના બાટીબ ગામ ખાતે 51 ખેત તલાવડીનું ખાતમુહૂર્ત કર્યું હતું। જોકે ડ્રોમાં બાટીબ ગામને માત્ર 4 ખેત તલાવડી માટે જ પ્લાસ્ટિક મળ્યું છે, જ્યારે ત્યાં અંદાજિત 10 તલાવડી ખોદાઈને તૈયાર છે। બાટીબ ગામના સ્થાનિક ખેડૂત બમરાજી રાજપૂતે પોતાની વાત રજૂ કરતા કહ્યું હતું કે ખેત તલાવડી ખોદવામાં લાખો રૂપિયાનો ખર્ચ થાય છે અને જો સમયસર પ્લાસ્ટિક ના મળે તો ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે છે। આના કારણે ખેડૂતો જળ સંચયના કામોથી પણ દૂર થઈ શકે છે। ગામમાં 51 જેવી તલાવડીનું જે શંકરભાઈ આવીને કર્યું હતું એમાંથી લગભગ 9 તો ખણાઈ ગઈ, જ્યારે પ્લાસ્ટિક આવવામાં 4 જણા રોજી નોમાં આવ્યું હોય, બીજાને બધા વેફૂક ગયા। બીજું તો એ જ્યારે વરસાદ આવશે એટલે લગભગ અમે લાખો રૂપિયાનો ખર્ચો ફેર થશે। પ્લાસ્ટિક ના આવે તો અમારે આગળ તો પાણીની સમસ્યા ના આડાવડો કરીને પૂરું કર્યું હતું, એમાંય જો ના આવે તો અમારે ખૂબ મોટું નુકસાન છે। અત્યારે કેટલી ખણાઈ ગઈ છે તમારા ગામમાં? કેટલા? લગભગ 51 માંથી 9-10 તો ખણાઈ ગઈ। મારી પોતાની પણ મારે ખણેલી જ પડી છે, એમાં પણ લગભગ આ વરસાદી નુકસાન તો કર્યું, પણ વરે અમે રિપેરિંગ કરીએ। શું રજૂઆત છે તમારી ખેડૂત? રજૂઆત જે આ ખેડૂત સાથે જે મજાક થઈ એમાં જ હવે શું ખૂબ દુઃખ થાય કે આપણે પ્લાસ્ટિક આવશે। 51 તો અમને પરફેક્ટ હતું જ કે અધ્યક્ષ સાહેબ આવ્યા હતા એટલે આપણે 51 તો મેણી આવી જ જશે, એટલે એમાંથી 9 તો બધે ખણી જ નાખી, એમાંથી 4 પાસ થઈ, બીજું જે એમનું એમ પડ્યું। કેટલો ખર્ચો થતો હશે ખોદવામાં? ખર્ચો લગભગ 3 લાખ આસપાસ થઈ જાય ખણવામાં। હવે કદાચ ના આવે તો એમાં વરે 50 લાખ રૂપિયા ખર્ચો પાકો। ધાનેરા તાલુકામાં જળ સંચયના મહત્વને સમજાવતા એક સ્થાનિક ખેડૂતે જણાવ્યું હતું કે ખેત તલાવડીથી વરસાદી પાણીનો સંગ્રહ થવાથી ખેતી કરવી સરળ બને છે, ત્યારે સ્થાનિક ખેડૂતો અને આગેવાનો માંગ કરી રહ્યા છે કે તંત્ર અને રાજકીય આગેવાનો આ બાબતે ધ્યાન આપે અને ધાનેરાની પ્રજાને પૂરતા પ્રમાણમાં ખેત તલાવડી માટે પ્લાસ્ટિક ઉપલબ્ધ કરાવે।